गुजरात के वडोदरा में भारतीय जनता पार्टी द्वारा आत्मनिर्भर भारत संकल्प अभियान के तहत एक प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया। वडोदरा शहर की सर्किट हाउस में आत्मनिर्भर भारत संकल्प अभियान के तहत भारतीय जनता पार्टी की ओर से प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। इस मौके पर पार्टी अध्यक्ष जयप्रकाश सोनी ने देशवासियों से स्वदेशी अपनाने की अपील की। वडोदरा के सर्किट हाउस में आयोजित इस प्रेस कॉन्फ्रेंस में भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी ने कहा कि भारत को आत्मनिर्भर बनने के लिए केंद्र और राज्य सरकार दोनों लगातार प्रयासरत है। उन्होंने बताया कि 90 दिनों तक आत्मनिर्भर भारत संकल्प अभियान चलाया जाएगा, जिसमें लोगों को विदेशी वस्तुएं छोड़कर स्वदेशी उत्पादों को अपनाने के लिए प्रेरित किया जाएगा। इस मौके पर प्रेस कॉन्फ्रेंस में वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, मेयर पिंकी सोनी सहित भाजपा के कई पदाधिकारी उपस्थित रहे। એટલે એ જ જો આપણે બંધ કરવું હોય તો પહેલાં આપણે વાપરવાનું બંધ કરીએ તો બંધ થાય ને. આપણે પહેલાં એવું વિચારીએ કે હું મારા ભારતમાં બનેલી વસ્તુ વાપરીશ તો ઓટોમેટિક ઘટી જશે. આ એક વ્યક્તિ ઉપર નથી, 140 કરોડ ભારતવાસીઓ નક્કી કરવાનો વિષય છે કે મારે શું કરવું છે. સરકારનો કંટ્રોલ નથી હોતો કોણ શું ખરીદશે, પણ નાગરિક એવું નક્કી કરે. મેં જાપાનનું ઉદાહરણ આપ્યું, એવા તો અનેક ઉદાહરણો છે. અત્યારે સમય ઓછો હોય તો આપણે નક્કી કરીએ કે હું મારા દેશના લોકોના પરસેવાના મહેનતથી બનેલી વસ્તુ વાપરવાનું શરૂ કરીશ, ઓટોમેટિક એની ઉપર અસર દેખાશે. ભારતીય જનતા પાર્ટીએ એવો વિચાર કરીને એક યોજના બનાવી છે અને દિનાંક 25 સપ્ટેમ્બર 2025થી એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જે અમારા માર્ગદર્શકને આદર્શ રહ્યા છે, એમની જન્મજયંતિથી લઈને 25 ડિસેમ્બર 2025 ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી આ 90 દિવસનું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટી પૂરા દેશભરમાં ચલાવવા જઈ રહ્યું છે. આત્મનિર્ભર ભારતમાં સૌથી મોટો મહત્ત્વનો મુદ્દો છે સ્વદેશી. આપણા દેશમાં બનતી વસ્તુઓ, આપણા દેશના જે નાગરિકો છે એના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓ એટલે કે આપણી વસ્તુઓ, સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ થાય અને વધુમાં વધુ લોકો ખરીદે એવા પ્રકારનો આગ્રહ સૌ નાગરિકો પાસેથી આ અભિયાન દરમિયાન અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી નાગરિકો સુધી પહોંચવાના છીએ. ઘર ઘર સંપર્ક અભિયાનથી લઈને રથયાત્રા, પદયાત્રા કરીને જનજાગૃતિ, એક આઝાદીના સમયમાં સ્વદેશી આંદોલન થયું હતું એવા જ પ્રકારનું મોટું એક આંદોલન આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સમયગાળામાં થવાનું છે. અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન આ 90 દિવસના સમયગાળામાં થવાનું છે, જેની થોડી જાણકારી હું આપની સમક્ષ રાખીશ.